મારા પ્રિય ભક્તો, એક વારમાં વિચારજો, તમે રોજ પૂજા આરતી કરો છો, વ્રત રાખો છો, મંદિર જાવ છો અને દાન પણ આપો છો, છતાં પણ ઘરમાં પૈસા કેમ ટકતા નથી? કેમ બીમારી અને તકલીફ તમારા પરિવારનું સાથ નથી છોડી રહી? ક્યાંક એવું તો નથી કે તમે દુનિયાના નાથી નહોતા, પણ તમારા જ ઘરના મુખ્ય દરવાજા યમરાજને આપી રહ્યા છો? હા, આપણા શાસ્ત્રો, ખાસ કરીને ગરુડ પુરાણમાં લખેલું છે કે સૂર્ય ઉગ્યા પછી એક નાની ખોટ, એક નાની બેદરકારી, તમારા વર્ષોની મહેનત અને પુણ્યને એક જમણી બારોમાં ધૂળ બનાવવા માટે પૂરતી છે. આ વખતે ઘણા પરિવારો ગરીબ અને દુઃખી છે, કારણ કે શાંતિની ઘડીમાં તુલસીના છોડ પાસે એક નાનું કામ ભૂલાઈ ગયું હોય. જેઓ પોતાના ઘરનું રક્ષણ કરવા ભૂલી જાય છે, એ વાત સામાન્ય નથી. આ તો જીવન અને મૃત્યુ વચ્ચેના ટાંકરા જેવી છે. તો ભક્તો, આજે હું તમને એ ગુપ્ત રહસ્ય સમજાવવાનો છું, જેને સંતોએ હજારો વર્ષોથી પોતાના શિષ્યોને કહ્યું છે. આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વનો વિડિયો બની શકે છે, તો એની નોંધ રાખજો અને અધૂરું નહીં છોડશો, કારણ કે અધૂરું જ્ઞાન સમાન છે કોઈ નહિવત. જ્યારે તમે આ વિડિયો જુઓ તો તમારી કિસ્મત બદલાઈ જશે. લો ઓફ એટ્રેક્શન પર ભરોસો રાખો. સામાન્ય લોકો આ શબ્દ કદી ઓળખશે કેમ નહીં? તમે કિસ્મતના સંતાન છો, જેમને સફળતા માટે ખાસ પસંદ કરવામાં આવ્યા છે. પાક્કા ઈરાદા સાથે આ મેસેજ તમારું છે. છોડો યાર, આજે જરૂર અમીર બનવાનો છે, મારા જિંદગીના આ ટર્નિંગ પોઈન્ટ બતાવવા માટે. જો તને ખરેખર દેવી લક્ષ્મીના આશીર્વાદ જોઈએ છે તો પ્લીઝ આ જાણકારીને ઓછી ના અજમાવજે, કારણ કે સાચા સમયે થતું નાનું બદલાવ પણ તારી કિસ્મતમાં મોટો ફેરફાર માહેર લાવશે. આવતી જરૂરી અને ગુપ્ત માહિતી મિસ ના થાય તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. આજે આપણે જાણશું કે તુલસી પાસે દીવો કેમ પ્રગટાવવો અને ભક્તો, પહેલાં તો સમયની કિંમત જી લેવી પડશે. આપણા શાસ્ત્રોમાં 24 કલાકને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા છે, પરંતુ તેમાં સૌથી વધુ સંવેદનશીલ, સૌથી વજનદાર અને શક્તિશાળી સમય હોય છે બોધુડી વેળા. તને ખબર છે બોધુડી વેળા શું છે? જૂના દિવસોમાં જ્યારે ગાય જંગલમાંથી ચરીને પોતાના ઘેર આવતી ત્યારે તેમની પગથી ઉઠતી ધૂળથી આખું આકાશ ધરડાઈ ગયું કરતું, અને સૂરજની છેલ્લી કિરણો એ ધૂળમાં ભળી જાય. આ એ સમય હોય છે જ્યારે દિવસ અને રાત્રિ મળવાના હોય છે, એટલે સંધ્યાકાળ. આપણા ઋષિ મુનિઓ કહી છે કે આ સમય દૈવી અને આસુર શક્તિઓ બંને માટે સૌથી વધુ સક્રિય હોય છે. પ્રેમથી સાંભળ, ગરુડ પુરાણમાં કહે છે કે જ્યાં સૂર્ય દેખાઈને અસ્ત થાય છે, ત્યાં અંધારું પગપેસારતું હોય છે. દ્રષ્ટિ લક્ષ્મીની મોટી બહેન જેને અલક્ષ્મી કે ગરીબી બ્યુલેટ, તે ધરતી પર ફરવા આવે છે. અલક્ષ્મી ત્યાં રહે છે જ્યાં ઘરો અંધેરામાં હોય, જ્યાં તુલસીનો ઝાડ હોય પણ રોશની ન હોય. હવે વિચારો, જો તમારા ઘરે મુખ્ય દરવાજો અને તુલસીનો ક્યારો અંધારામાં હોય, તો તમે કોને આમંત્રણ આપી રહ્યા છો? જ્યારે તુલસી પાસે સાંજના સમયે દીવોના અગ્ના હોય તો ત્યાં નેગેટિવ ઉર્જા, ભૂત પ્રેત અને પિતૃદોષનો અસ્તરો છવાઈ જ. આ ય છે. તુલસી માત્ર સાદો છોડ નથી, તે સીધા વૃંદા છે, હરિપ્રિયા છે. વૈકુંઠનો દરવાજો એવી સ્થિતિમાં છે જ્યારે તમે વેદના સમયે સૂરજ બરાબર ઉગ્યા પછી તુલસી પાસે દીવો પ્રગટાવો છો. આ દીવો માત્ર તેલ અને વાટનો ખેલ નથી. આ દીવો એક સુરક્ષા ચક્ર બને છે. એ આગની દિવાલ બની જાય છે કે જેના પારથી કોઈ પણ બધી બગડી શક્તિ કે ગરીબી તમારા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. આ દીવાના પ્રકાશથી ખબર પડે છે કે આ ઘરમાં ધર્મનો વસવાટ છે, અહીં શ્રી હરિ વિષ્ણુના ભક્તો રહે છે. એટલે યમરાજના દૂત પણ આવા ઘરની તરફ જોઈને મૂંઝાઈ જાય છે. જ્યાં તુલસીની નીચે દીવો હોય અને પ્રકાશ ફેલાય, ત્યાં દૂધ પણ પોતે નીચે નીચે વહે છે. તુલસીની નીચે પ્રકાશ હોય છે ભક્તો. આ મહિમા સમજવા માટે હું તમને પદ્મપુરાણની એક બહુ જૂની કથા સંભળાવું છું. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ કથા તમારા વિવેકને જાગી દઈશ. ઘણા વર્ષો પહેલાં અવંતિકા નામની નગરમાં ધનંજય નામનો એક મોટો વેપારી રહેતો હતો. તેના પાસે પૈસા કંઈક જરૂરિયાત, સોના ચાંદીના ઢગલા બધા હતા, પણ હાથે હાથે તેના દિલમાં ધર્મ માટે કઈ જગ્યા ન હતી. એ નાસ્તિક હતો, ક્યારેય મંદિરના પગથિયા પર નહીં ગયો, તો તુલસી પાસે બંદગી કરવા તો દૂરની વાત છે. તે માનતો કે પૈસા જ તેનો હકદાર છે, ભગવાન છે ને. ત્યારે જ પાડોશમાં એક તૂટી પવળી ઝૂંપડીમાં સુનંદા નામની એક ઘરડી વિધવા રહેતી. સુનંદા પાસે ખાવાનું દાણા જ નહોતું, પહેરવાનું સારા કપડાં પણ ન હતા, પણ તેની પાસે એક અનમોલ ધન હતું, તે હતી તેની તુલસી ભક્તિ.
આજે વાવાઝોડું આવે કે વરસાદ, સુનંદા રોજ સાંજે ગોધૂળી સમયે પોતાની ઝૂંપડીની બહાર તુલસીના છોડ પાસે માટીનો નાનો દીવો આવી તુલસી સાથે કહેતી, એ તુલસી, મારા પાસે તને ઘી આપવાનું નથી, પણ મારા આંસુઓ અને મારી શ્રદ્ધા સ્વીકારી લેજો. સમયનું ચક્ર ફર્યું અને એક દિવસ ધનંજયનું મૃત્યુ થઈ ગયું કારણ કે તે પાપ અને કંજૂસી જ કરી હતી, એટલે તેની આત્માને શાંતિ ન મળી અને તે પ્રેત બની ગયો. તે એક ભયાનક તરસ્યો અને ભૂખો ભટકતો પ્રેત બન્યો ગયો. યમરાજના દૂતોએ તેને પકડીને દોડાથી બાંધવાનો પ્રયાસ કર્યો, પણ તે જીવ બચાવવા હલવું મુમ્મું થયું. ભાગતા ભાગતા તે એ જ રાત્રે સુનંદાની ઝૂંપડી પાસે પહોંચ્યો, જ્યાં કાળી અને ગાઢ અંધારામાં હતી. પ્રેત વિચાર્યું કે આજ ડોશીની ઝૂંપડીમાં છુપાઈ જવું, અહીં કોઈ મને શોધી નહીં શકે. પણ જ્યારે તે દરવાજાની તરફ ગયો, ત્યારે ગુસ્સે ભરાયેલી આવાજ એણે કૂહ કરી ઉઠ્યો એમ લાગ્યું. સામે આગનો મોટો પહાડ હોય પણ બહારથી જવા જતો નહીં, જાણો કેમ? પણ દરવાજા પાસે તુલસીના પાટિયારે નાનો દીવો ફરતો રહેતો. આપણને એ તો નાનકડો જોતો હોય, પણ ખરાબ આત્મા અને ભૂત પ્રેત માટે એ દીવો સૂર્ય જેવી જ ગરમ કરતો. એ ભૂત તો થરથરાઈ ગયો. એ સમયે જ પવનનો ભારદાર ધડકો આવ્યો, દીવાની આ રચના ધીમી પડી ગઈ અને દીવાથી નીકળતો સુગંધિત ધુમ્મસ હવામાં ઉડીને આ ભયાનક પેટને સ્પર્શી ગયો. આ કેટલો અદ્ભુત છે કે તુલસીના દીવામાંથી નીકળતો પવિત્ર ધુમ્મસ પાપીની આત્માને સ્પર્શ ફેરી રહ્યો છે. તેના જન્માંતરના બધા પાપ ધુમાડા બનીને થઈ ગયા ખાક. ત્યારે એને પોતાના ગયા જન્મની યાદ આવી ગઈ. એ રડવા લાગ્યો, અને જોતજોતામાં એનું ડરાવનું ભૂત ગાયબ થયું અને એક દિવ્ય શરીર સામે આવ્યું. જે કામ મોટા મોટા યજ્ઞો પણ ન કરી શક્યા, એ તુલસીના દીવાના ધુમાડાએ કરી બતાવ્યું. એ દ્રશ્ય જોઈને યમલોકમાં બેઠેલા ચિત્રગુપ્ત, જેઓ દરેક મનુષ્યના પાપ અને પુણ્યનો હિસાબ રાખે છે, એ બાકી રહી ગયા. તેમણે યમરાજને પૂછ્યું, હે ધર્મરાજ, એ કેવું શક્ય છે? ધનંજય ભરત જીવનમાં તો ક્યારેય કોઈ પુણ્ય ન કર્યું, ક્યારેય દાન ન આપ્યું, ત્યારે માત્ર એક દીવાના ધુમાડાથી તેને કેવી રીતે મુક્તિ મળી? તમે મળ્યા છો, તમારું ન્યાય બદલાઈ ગયું છે? ક્યારે યમરાજ હસતા હસતા કરે છે અને જે કહે છે એ દરેક ઘરના માણસે સાંભળવું જોઈએ. યમરાજ બોલ્યા, ચિત્રગુપ્ત અને તુલસી એ સામાન્ય ઝાડ નથી. તુલસી તો વૈકુંઠનું સ્વરૂપ છે. જ્યાં તુલસી હોય અને જ્યાં સાંજે તેની પાસે દીવો પ્રગટે છે, તે જગ્યા પૃથ્વીની સાથે નહીં રહે, તે વૈકુંઠ બની જાય છે. દીવાના પ્રકાશથી અંધકાર ન જાય, એ અજ્ઞાન અને પાપ દૂર થાય છે. એ પાપી ધનંજયે હોય તો દીવો જલાવ્યો હોય, પણ તેણે અજાણતાં પણ તુલસીના દીવાના દર્શન કર્યા અને તેની મહેકનો સ્પર્શ લીધો. શાસ્ત્ર મુજબ, જેને મૃત્યુ સમયે અથવા મર્યા પછી તુલસીના છોડની છાયા હેઠળ કે તુલસીના દીવાના પ્રકાશમાં આવો હોય, તેને યમરાજનો દંડ નહીં મળતો. તે સીધા ભગવાન વિષ્ણુના ધામમાં પહોંચવાનું હોય છે. એટલે ચિત્રગુપ્ત માટે એ પણ પાપ ગણાય છે કે એવો માણસ ત્યાં જઈને જોઈએ જ્યાં તુલસીની સેવા થાય. ભક્તો, આ વાતને એમ કે જો એક પાપી આત્માને તુલસીના દીવાની દીવો તળવવાથી મુક્તિ મળી શકે છે, તો તમે તો જીવતા જ રોજ સાંજે નિયમથી તુલસીમાં દીવો પ્રગટાવશો, તો યમરાજ તમારી પાસે આવવાને હિંમત કેવી રીતે કરશે? તમારા પિતરજનો, જે કદાચ કષ્ટમાં હોય, તે તુલસીની રોશની જોઈને તો ખૂબ તૃપ્ત થશે. જશે અને તમને એવા આશીર્વાદ આપશે કે તમારી 7 પેઢીઓ રાજ કરશે છે. ભક્તો, હવે એકદમ ખાસ ધ્યાનથી સાંભળો. કથા સાંભળીને મનમાં ભાવે તો જાગી ગયું, પણ જો વિધિ ખોટી થઈ તો ફળ મળતું નથી. ઘણીઓ માતાઓ અને બહેનો તો આટલી ફરિયાદ કરે છે કે, મહારાજજી, અમે તો રોજ દીવો પ્રગટાવીએ છીએ, છતાં ઘરમાં બરકત નથી. કારણ કે તમારી ભક્તિમાં કોઈ કમી નથી, તમારી વિધિમાં ભૂલ છે. શાસ્ત્રોમાં આ સાફ સ્પષ્ટ લખેલ છે કે ખોટી રીતે પ્રગટાવેલો દીવો તો ઘરનું વિનાશ પણ કરી શકે છે. આજે હું તમને એ 3 ભૂલો જણાવીશ, જે અજાણતામાં લગભગ 90% લોકો કરે છે. પહેલી ભૂલ છે સમયનું અપમાન. મોટે ભાગે જોવામાં આવે છે કે લોકો રાતે 1 કે 9 વાગ્યે જ્યારે પૂરું અંધારું થઈ જાય છે અને જમવાનું વેળા હોય છે ત્યારે જઈને તુલસી પાસે દીવો લગાવે છે, પણ આ બિલકુલ બેફામ કામ છે. આ તો ફક્ત તેલની બરબાદી છે. તુલસી પાસે દીવો લગાવવાનો સાચો ટાઈમ ગોધૂળી વેળા છે, એટલે કે સૂર્યાસ્તથી થોડા મિનિટ પહેલા અને 15 મિનિટ પછી સુધી, જ્યારે આકાશમાં હળવી લાલાશ હોય અને તારાઓ દેખાવા શરૂ થાય હોય. જો તમે ગાઢ અંધારામાં દીવો લગાવો છો તો આ યમદૂત માટે નહીં,
ફક્ત જીવજંતુઓ માટે જ હોય છે. લક્ષ્મી તો એ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સૂરજ પડતા જ અંધારું થતાં પહેલાં રોશની હોય. બીજી અને મહત્વની વાત એ છે, ખતરની ભૂલ, દીવાને સીધા જમીન પર મૂકવી. આ ભૂલ તો મોટાભાગના ઘર માટે થાય છે. આપણે બિનસાવધાનીથી દીવાને સીધું જમીન કે માટી પર મુકાવી દઈએ છીએ, જે પૃથ્વી માતા અને અગ્નિદેવનો અપમાન ગણાય છે. શાસ્ત્રોમાં કહી છે કે દીવાને સારી સાથે આસન આપવું જોઈએ અને ક્યારેય દીવો સીધો જમીન પર ન મૂકવો. તેની નીચે થોડી અક્ષત ચોખા મૂકો કે તો ભાગે તે કોઈ પ્લેટમાં રાખો અથવા તુલસીના કુંડાની કિનારે પણ સીધો જમીન પર ન મૂકવો. એક વાતનો ખાસે ધ્યાન રાખજો કે દીવાની જ્યોત દક્ષિણ દિશા તરફ ન રાખવી. દક્ષિણ દિશા તો અમરાઈ અને મૃત્યુની દિશા ગણાય છે, એટલે તુલસી પાસે દીવા આવું વાત નહીં કરવો. જ્યોત હંમેશા ઉત્તર અને પૂર્વ તરફ જ રાખવી, એટલે નોર્થ અને ઈસ્ટ તરફ. ઉત્તર દિશા સ્વાસ્થ્ય માટે સારી છે અને પૂર્વ દિશા પણ. દક્ષિણ તરફ જ્યોત માત્ર શ્રાદ્ધ કે કોઈએ મૃત્યુ થયો હોય ત્યારે જ લેવી. જીવતા લોકોના ઘરમાં આ કરતા રોગ આરોગ્યના કષ્ટ થાય છે. ત્રીજી ભૂલ છે ક્યારેય અપવિત્ર હાલતમાં અને ખુલ્લા વાળ સાથે દીવો ન પ્રગટાવવો. મારી બહેનો અને માતાઓ, આ વાત ખાસ તમારું ધ્યાન રાખજો. વધુને વધુ તો સાંજે કામ કરતા વાળ ખુલ્લા છોડી દક પ્રગટન માટે જવાનું થાવશો. શાસ્ત્રો પ્રમાણે ખુલ્લા વાળ શોક અને અશુભતા દર્શાવે છે અને ખુલ્લા વાળ સાથે પવિત્ર અગ્નિ પ્રગટાવવી યોગ્ય નથી. તો તમે અજાણતા દેવી અલક્ષ્મીને આમંત્રિત કરી રહ્યા છો. દીવો પ્રગટાવતો હોય તો માથા પર પાલવો રાખો અથવા વાળ બાંધી લો. એક વાત ધ્યાનમાં રાખજો, રવિવારે દીવો જરૂર તુલસી પાસે જ પ્રગટાવવો, પણ તુલસીને સ્પર્શ કરવો નહીં. રવિવારે તુલસી માતા ભગવાન કૃષ્ણ માટે વ્રત રાખે છે. તેમને સ્પર્શ થયો તો વ્રત તૂટી જાય અને ઘરમાં પાપ લાગે છે. એટલે રવિવારે તુલસીથી દૂરથી જ દીવો બતાવો, હાથ ન લગાવજો. ભક્તો, જો અજાણતા આ ભૂલો તમે પણ કરી છે તો ચિંતા ન કરજો, ભગવાન ભાવથી જોવે છે. આજે જ આ વિડિયો લાઇક કરીને પોતાનું પ્રાયશ્ચિત કરજો અને કસમ ખાતા થાઓ કે હવેથી તમે સાચી રીત અપડેટ કરશો. નીચેના કમેન્ટ બોક્સમાં જય માં તુલસી લખીને પોતાની હાજરી દેખાડી દો, જેથી માતાજી તમારી ભૂલ માફ કરી દે. અને આવું જ ધર્મનું ગુપ્ત રહસ્ય જાણવા માટે જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ભક્તો, હવે તમારું હૃદય અને મન એકાગ્ર કરો. હું તમને એ પવિત્ર વિધિ સમજાવીશ, જેને તમે આજ રાતથી શરૂ કરી દ્યો તો વિશ્વાસ રાખજો કે તમારું ઘરનું વાસ્તુદોષ, પિતૃદોષ અને આર્થિક તકલીફો કપૂર જેવી રીતે બળીને ખોવી જશે. વિધિનું પાલન આવું જ જરૂરી છે જેમ દવા સાચા સમયે લેવી પડે. વિધિ સાચી છે તો ફળ પણ નિશ્ચિત છે. સૌથી પહેલા તૈયારીની વાત કરીએ તો બોધણીના વેળા. જો દિવસની રાત પડી રહી હોય ત્યારે તમે હાથ પગ ધોઈને સાફ વસ્ત્ર પહેરવા જોઈએ. સ્નાન કરી શકો તો સાહેબી સારો છે, નહીં તો ઓછામાં ઓછા 5 અંગો જળથી સાફ કરી લેવી. બંને હાથ, બંને પગ અને તમારું મોઢું આ બધું સાફ રાખવું જોઈએ. આથી પવિત્રતા ઈશ્વરના ટોળા આકર્ષે છે. હવે વાત કરીએ દીવાની છાશોની, જેમાં માટીના દીવાનો બહુ મોટો હોય છે. માટીમાં 5 તત્વોનું વસવાટ હોય છે અને જ્યારે અમે માટીના દીવાને પ્રગટાવીએ છીએ તે સમયે મંગળ ગ્રહ પણ મજબૂત થાય છે. જો માટીનો દીવો ન મળે તો પિત્તરનો દીવો લઈ શકાય, પરંતુ ભૂલથી પણ સ્ટીલ કે લોહાના દીવાના પ્રયોગ તુલસી સામે ન કરશો, એમ અશુભ માનવાય છે. દીવામાં શું નાખવું એ બહુ જ મહત્વનું છે. જો તમારી શક્તિ હોય તો ગાયના શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરો. ગાયના ઘીનો દીવો થવાથી ઘરમાં સીધો લક્ષ્મી નારાયણનો વસવાટ થાય છે. આથી દેવગુરુ બૃહસ્પતિ મજબૂત થાય છે, જે ધન અને જ્ઞાનના પ્રતીક છે. જો આર્થિક સ્થિતિ સારી ન હોય તો ચિંતા ન કરો, તમે તલનું તેલ વાપરો. તલનું તેલ ભગવાન વિષ્ણુને ખૂબ જ ગમે છે અને શનિની સાડાસાતી તથા અઢિયાના દોષોને દૂર કરે છે. પણ એકદમ ધ્યાન રાખે જ કે તેલ કે ઘી શ્રીફ અને સાફ હોવું જોઈએ. એને એ રીતે જ ઉપયોગમાં લાવો કે પહેલાંથી ક્યારેય ઉપયોગમાં ન આવ્યું હોય. જીવામાં રીત કઈ છે ત્યારે તુલસી માટે હંમેશા ગોળવાટ કે ફૂલવાટનો ઉપયોગ કરવો. લાંબી વાટનો ઉપયોગ પિતરો અને દેવી પૂજન માટે થાય છે, પણ વિષ્ણુપ્રિયા તુલસી માટે ગોળવાટ, જે ઉપરવાળી તરફ મુખાવતી હોય, તે જ સારો છે. આ તમારા આત્માના ઉન્નતિ અને સ્થિરતાનો પ્રતીક છે. હવે દીવાનું સ્થાપન કરો. જેમ હું પહેલાં કહ્યું હતો, તેને સીધા જમીન પર ન મૂકશો.
દીવાના નીચે થોડા પીળા ચોખા એટલે કે અક્ષત અથવા થોડા તાજા ફૂલોનું આસન આપો. અક્ષતનો અર્થ એ છે કે જે ક્યારેય ખતમ ન થાય, એટલે કે તમારું સંપત્તિ ક્યારેય ઘટે નહીં. મુખ ઉત્તર કે પૂર્વ દિશા તરફ રાખો. હવે હાથ ધોઈને પૂરી શ્રદ્ધા સાથે આંખો બંધ કરો અને એ લાગણી મનમાં લાવો કે તમે માત્ર દીવો પ્રગટાવી રહ્યા નથી, પણ તમારા જીવનના અંધકારને દૂર કરી રહ્યા છો. દીવો પ્રગટાવતા સમયે આ શક્તિશાળી મંત્ર બોલો. આ મંત્ર તમારા ઘરની આસપાસ એક સુરક્ષા કવચ બનાવશે. દેશના ગરીબ માણસ, ખાસ કરીને ગામડાઓમાં, આ મંત્ર કરતા પહેલા આ શબ્દો કહો: શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સબદા શત્રુ બુદ્ધિ વિનાશાય જીવ જ્યોતિ નમોસ્તુતે. એનો અર્થ છે, હે દીવો, મારી ખુશી માટે, મારા કલ્યાણ માટે, મને તંદુરસ્ત શરીર આપો. અવતરણ ચિહ્ન: ધન સંપત્તિ આપો. મારા શત્રુઓને નાશ કરીને બુદ્ધિ આપો અને મારા મનમાંથી ઈર્ષ્યા દૂર કરો. જો આ મંત્ર કઠિન લાગે તો માત્ર ફળ નમો ભગવતે વાસુદેવાય નો નિયમિત જાપ કરજો. દીવો પ્રગટ્યા પછી ત્યાં ઊભા રહીને 3 વાર પરિક્રમા કરો. જગ્યા ઓછી હોય તો ત્યાં જ 3 વાર ફરજો. અંતમાં તુલસીની જમીન પાસે જઈને નમન કરજો અને તમારા માથા પર તુલસીની થોડી માટી લગાડજો. આ માટી તમારું ભાગ્ય ચમકાવી દેશે. આ નિયમ ક્યારેય ના તૂટવાની. સતતતા જ સફળતાની ચાવી છે. સફળતા પછી પણ આ વાત હંમેશા યાદ રાખજો. મારા પ્રિય આત્મા, દીવો જોતા રહો અને મન શાંત રાખજો. નાનો હોય છે, માટીનો હોય છે, નાજુક હોય છે, પરંતુ એ નાના આડે દીવાનો જેમ ઘેરા અંધારાને ચીરવાની હિંમત ધરાવે છે. એ જાતે જ એવી નાનકડી મદદ છે જેમ તુલસી પાસે પ્રગટતી એક નાની દીવો. આ તમારી જિંદગીના મોટા દુઃખો અને મુશ્કેલીઓને દૂર કરવાની શક્તિ ધરાવે છે. આજથી એક નિયમ બનાવી લો, એક વિચાર લઈ લો. ભલે તમે કેટલા પણ વ્યસ્ત હોઈને કેવા પણ થાકેલા હો, સાંજની વેળાએ તુલસી માતા પાસે જઈને આ એક દીવો જરૂર ઉપજાવશો. આ દીવો માત્ર તેલ અને બલ્બ નહીં, આ તમારા પિતૃઓ માટે આકાશનો દીવો છે, જે તેમને માર્ગ દિશા બતાવે છે. દીવો તમારા બાળકોના ભવિષ્યની ગેરંટી છે. હું તમારા માટે આજ ભગવાન શ્રી કૃષ્ણ અને પરમ કલ્યાણીની તુલસીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જે પણ ભક્ત સરસ દિલથી આ વિડિયો જોઈ રહ્યો છે અને જે આજથી પોતાના ઘરમાં આ પવિત્ર નિયમ શરૂ કરશે, તેમના ઘરના ભંડાર ક્યારેય ખાલી નહીં રહે. અન્નપૂર્ણા માતા સદાય તેમના રસોડામાં વાસ કરે અને તેમના ઘરમાંથી બીમારી, દેવો, ગરીબી અને પારિવારિક ઝઘડા હંમેશા માટે દૂર થઈ જાય.